મેં તો ક્યારે વિચાર્યું નહોતું કે મારી સાથે આવું થાય. અને હાડી પહેરે ભાઈ કોણ છે તમારે જાણવું હોય તો આખો બ્લોગ સુધાર્યો છે એટલે બધું કહી દેવાનું. કેમ છો મારા મિત્રો ને મારા મિત્રાણીઓ? આજે છે આપણે 30 દિવસની ચેલેન્જનો બીજો દિવસ. હતી ગણેશ ચતુર્થી એટલે હું આવી ગયો તો સ્કૂલે આવીને જોયું તો આંકડા તો એક કામ હાલે. આપણી આ જસાણી સ્કૂલેથી થોડીક વસ્તુ શણગારવાની લેવાની હતી અને પછી અમે બધા મિત્રો લઈ લીધી. આજ છે આપણી જસાણી સ્કૂલ. કોણ કોણ આ સ્કૂલમાં ભણેલું હોય જરા કોમેન્ટ કરી નાખજો. અહીંયા વાળી અમે રસ્તો ભૂલી ગયા ગોટા ચડી ગયા. અહીંયા તો સફરજનના ઝાડ ઉગાડ્યા છે. રખડતો ભટકતો ફ્લેશ બનીને આવ્યો પછી અમારા ગ્રાઉન્ડમાં. બીજી થોડીક વસ્તુ મારા હોસ્ટેલના રૂમમાં પડી હતી લઈ લીધી. બીજા કોઈને તો કહેવાય નહીં પણ તમે મારા સૌથી નજીકના મિત્ર હો એટલે કહું આપણે તો નકરું રખડવાનું. આવી ગયો મારી ઓફિસમાં એકણા અડધો શણગારવાનો સામાન પડ્યો અને આપણા રોનકભાઈ એકણા તો ગીત વગાડે છે. હવે બધા તૈયાર રહેજો ચોથું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું છે. મેં પછી બધા માતાજીના દર્શન કરી લીધા અને બીજા મિત્રો તો બધા કામે લાગી ગયા છે. આ છે આપણા યુવરાજભાઈ. ખબર નહીં આજે એને કોનું ભૂત ચડી ગયું છે. શું કરતો ઓફિસમાં આવી ગયો ને પછી લેપટોપમાં ગીત વગાડવા માંડ્યો. અને હા બીજી એક વાત કોઈને કહેતા નહીં આપણે ઓફિસમાં બેઠા બેઠા રીલ્સ જોવી બાકી બધા બહાર કામ કરે. એક બાજુ હાર પડ્યા હતા અને બીજી બાજુ દીવા પડ્યા હતા. તો કોકનું સ્પીકર પડ્યું. મારા હાથમાં લેપટોપ આવે એટલે હું તો લેપટોપની અણી જ કરતો હોય. ઘડીએ ગીત બદલે કરતો હોય. પછી તો આપણા ફેવરેટ ગરબા શરૂ કરી નાખ્યા. આ લોકોને તો ગરબા રમતા જોઈને મને પણ રમવાનું મન થઈ ગયું. અમે તે હવે નવરાત્રીની ક્યાં વધારે વાર છે. કોણ કોણ મારી જેમ નવરાત્રી માટે એક્સાઇટેડ છે? ઓફિસમાં બેઠા બેઠા તો બહુ ફાકા મારી દીધા. મેં કીધું હાલો બહાર આટો મારતો. હવે તો મને ખબર નથી આપણા કૃષ્ણભાઈ ક્યાં ચડી ગયા. આપણા ધ્રુવભાઈ ને રોનકભાઈ તો રીલ્સ જોવે પોગી ગયા બધા પછી ચા પીવા. આપણા કલેજાના હાથની ચા તો મજા જ આવે. મારી જિંદગીની અને કપની બેની હાલત એક જેવી જ છે. પછી અમે ચા પી લીધી. મિત્રો કહેવા માંડ્યા કે જો વ્લોગર આવી ગયા એમ કરીને તમારું સ્વાગત કરી નાખ્યું. આપણા બધા મિત્રો તો કઈ નવી કલા કરે. આપણા માર્કેટમાં નવા વ્લોગર આવી ગયા હે આપણા રાજભાઈ. તો મિત્રો તમે મને હજી સુધી ફોલો ન કર્યો તો ફોલો કરી નાખજો. બાય બાય.